જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. નમસ્કાર દર્શક મિત્રો, ચરોતર અવાજના ડિજિટલ પ્લેટફોર્મની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજનો દિવસ એટલે કે હનુમાન જન્મોત્સવ. સૌ કોઈ લોકોની અંદર એક હનુમાનજી ભગવાન પ્રત્યે એક લાગણી જોડાયેલી હોય છે, એક આસ્થા જોડાયેલી હોય છે. ત્યારે આણંદની આપણે જો વાત કરીએ તો આપણે આજે પહોંચી ગયા છે, ચરોતર અવાજની ટીમ પહોંચી ગઈ છે રોકડિયા હનુમાનજી ખાતે. ક્યાં આજે હનુમાન જન્મોત્સવ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમો પણ અત્યારે રાખવામાં આવ્યા છે. આજે હું તમને આ રોકડિયા જે હનુમાનજીનું જે મંદિર છે તેનો ઇતિહાસ વિશે આપણે પણ જાણીશું તેમના અહીંના પૂજારી સાથે. આ ઉપરાંત આજના દિવસે અહીંયા કયા કયા કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. ઉપરાંત જો વાત કરવામાં આવે તો અત્યારે મોટી સંખ્યાની અંદર જે હનુમાનજીના જે ભક્તો છે તે અત્યારે અહીંયા દાદાના દરબારની અંદર દર્શન કરવા માટે પહોંચી ગયા છે. આપનું દ્રશ્ય બતાવીશ. એક તરફ અહીં લોકોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે, તો બીજી તરફ અહીંયા યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે અહીંયા જે પણ ભક્તો અહીંયા આવશે આજના દિવસે તેઓને બુંદી અને ખમણનો જે પ્રસાદ છે તે પ્રસાદ પણ આપવામાં આવશે. અહીંયા અત્યારે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ યજ્ઞ સવારથી સાંજ સુધી ચાલવાનો છે. આ ઉપરાંત વડતાલ સંસ્થાના જે ગાદીપતિ છે રાકેશ પ્રસાદજી મહારાજ, તેઓ પણ અહીંયા આવવાના છે. તેમજ આ જે યજ્ઞ છે યજ્ઞની પૂર્ણાવતી કરશે. આ તદુપરાંત અહીંયા બ્લડ ડોનેશન કેમ્પનું પણ અત્યારે આયોજન રાખવામાં આવ્યું છે. અને આ જે મંદિરની અંદર અત્યારે ચારે તરફ ફૂલહારથી આ જે મંદિરનું જે પટાંગણ છે તે પણ અત્યારે ફૂલહારથી શણગારવામાં આવ્યું છે. અને આ દાદાના દરબારની અંદર સૌ કોઈ લોકો અત્યારે દર્શન કરવા માટે પહોંચી ગયા છે. કારણ કે હનુમાનજી એ સૌ કોઈ ભક્તોની અંદર એક લાગણી, એક આસ્થા અને એક વિશ્વાસ રાખીને એક રહેલો હોય છે હનુમાનજી પ્રત્યે. આ ઉપરાંત અત્યારે મોટી સંખ્યાની અંદર જે ભક્તો છે તે અત્યારે અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે. આજે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રોકડિયા હનુમાનજી ખાતેના છે, જે આણંદમાં આવેલું આ મંદિર છે. આ મંદિર વિશેનો પણ ઇતિહાસ આપણે જાણીશું. અહીંના જે ભક્તો છે તેમની સાથે આપણે વાત કરીશું. શું કહેશો દાદા, આજે હનુમાન જન્મોત્સવ છે અને આપ પણ એક આસ્થા સાથે કરે છે, બધાની સાથે રહે છે અને શક્તિ એમને આપે છે બધાને. આપ પણ હનુમાનજીના ભક્ત છો અને આજના દિવસે શું કહેશો કે આ મંદિર પ્રત્યેનું તમારી કેટલી આસ્થા જોડાય? મંદિર પ્રત્યેની ઘણી ઘણી આસ્થા છે. અમારા દરેક કાર્ય અમારા સફળ થાય છે. જે પણ માનતા રાખીએ એ મારી પૂર્ણ અગાઉ રાખેલી હતી ઘણી બધી, પણ દિલથી બી માનીએ તો બી માનતા પૂરી થઈ જાય છે. અહીંના ભક્તોનું કહેવું છે કે અહીંયા કોઈ પણ ભક્ત નાની મોટી જે માનતા રાખે છે, આસ્થા રાખે છે, તે રોકડિયા જે હનુમાનજી છે તેઓની જે માનતા છે તે પૂરી કરે છે. આપણે હવે દાદાના દરબારની અંદર જઈશું અને અત્યારે કહેવાય છે અન્નકૂટની આરતી થોડા સમયની અંદર જ થવાની છે. અને અન્નકૂટની આરતી થોડા સમયની અંદર જ થવાની છે. તો આપ પણ જોડાયેલ રહેજો અમારી સાથે અને આપને ચરોતર અવાજની જે ટીમ છે, ચરોતર અવાજના ફેસબુક લાઈનના માધ્યમથી અમે દાદાના દરબારના દર્શન તમને કરાવીશું અને ઘર બેઠા આપ આ દર્શન નિહાળી શકશો. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દાદાના દરબાર એટલે કે અત્યારે અન્નકૂટ અત્યારે ધરવામાં આવ્યો છે. બપોરનો સમય થયો છે, 12:30 વાગ્યા છે અને દાદાના દરબારની અંદર રોકડિયા હનુમાનજીને અત્યારે અન્નકૂટનો જે અત્યારે આપ જોઈ રહ્યા છો કે ભગવાનને ફરસાણ છે, જોઈ રહ્યા છો કે દાદાના દરબારની અંદર અત્યારે દર્શન માટે લોકો આવી ગયા છે. અહીંના જે ટ્રસ્ટી છે આપણે એમની સાથે વાત કરીશું. પહેલાં તો તમારું નામ જણાવો. મારું નામ હરિકૃષ્ણ પટેલ, આ મંદિરનો મુખ્ય વહીવટકર્તા બોલું છું. શું કહેશો, આજે હનુમાન જયંતિ છે અને આજે ભવ્યથી ભવ્ય અત્યારે અલગ અલગ જે કાર્યક્રમો છે તે રાખવામાં આજે હનુમાન જયંતિના નિમિત્તે આ મંદિરમાં વર્ષોની પરંપરા મુજબ ખૂબ ભવ્યતાથી હનુમાન જયંતિનો મહોત્સવ ઉજવાય છે. અને આ દિવસે સવારે 4:30 વાગે મંગળા આરતી, 6:30 વાગે અભિષેક, 8:30 વાગે મારુતિ યજ્ઞની શરૂઆત, 12:30 વાગે અત્યારે અન્નકૂટની આરતી થશે, 6:30 વાગે યજ્ઞની પૂર્ણાહુતિ વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીશ્વર આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના તથા અગ્રગ્રહ મંદિરના મહંત સંતો દ્વારા થશે. 10:30 વાગે અન્નકૂટનું ઉત્થાપન થશે અને રાત્રે 11:30 વાગે આ મંદિરની શયન આરતી થશે. અને જે કોઈ મંદિરના દર્શનાર્થી આવે છે દરેકને ખમણ અને બુંદીનો મંદિરનો પ્રસાદ આ
ભક્તોને મંદિર તરફથી વહેંચવામાં આવે છે. આજે આ ચેનલના માધ્યમથી હું દરેક જે કોઈ સાંભળે છે, લાઈવ સાંભળે છે, દર્શન કરે છે, દરેકને એમ વિનંતી એક આમંત્રણ આપું છું કે આ મંદિર હનુમાનજી પ્રસાદીના છે, ભગવાન સ્વામિનારાયણ દ્વારા પ્રસાદીના છે. ગોપાળાન સ્વામીએ આરતી ઉતારી છે અને આવા મહાપ્રતાપી હનુમાનજીએ જ્યારે હનુમાનજીનો આટલો ભવ્ય હનુમાન જયંતિ મહોત્સવ ઉજવાતો હોય તો આપ પણ દૂર બેસીને તો દર્શન કરતા હશો, ઘર બેસી, પણ પ્રત્યક્ષ આવીને પણ આજે દર્શનનો અવશ્ય લાભ લેશો. જય શ્રી સ્વામિનારાયણ. ટૂંક સમયની અંદર જ અન્નકોટની જે છે તે મહાઆરતી અત્યારે થવા જઈ રહી છે અને ભગવાન રોકડિયા હનુમાનજી દાદાના દરબારની અંદર સૌ કોઈ ભક્તો અત્યારે લાગણી સાથે, એક આસ્થા સાથે આરતીની અંદર જોડાઈ રહ્યા છે. સાડા 12 વાગ્યાનો સમય થયો છે અને ભગવાન રોકડિયા હનુમાનજીને હવે અત્યારે અન્નકોટનો જે પ્રસાદ છે તે પ્રસાદ ધરી દેવામાં આવ્યો છે અને અત્યારે ટૂંક જ સમયની અંદર આ જે મહાઆરતી છે જે છે તે અત્યારે થવા જઈ રહી છે. આ જે મંદિર છે તે વડતાલ સંસ્થાની અંદર આવેલું આ રોકડિયા હનુમાનજીનું આણંદ ખાતે આવેલું આ મંદિર છે અને અત્યારે સંતો મહંતો પણ અહીંયા ઉપસ્થિત છે અને સંતો મહંતો દ્વારા આ જે આરતી છે તે આરતી થવા જઈ રહી છે. ખરેખર આજના દિવસે એક અદ્ભુત ક્ષણ એક કહેવામાં આવે છે, કારણ કે સૌ કોઈ ભક્તો એક હનુમાનજીની સાથે એક આસ્થા સાથે જોડાયેલા હોય છે અને કહેવાય છે કે ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે, નાસે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમત બલબીરા. એટલે કે કહેવાય છે કે હનુમાનજી જે છે તે બધાના કષ્ટો દૂર કરે છે તેવું અત્યારે કહી રહ્યા છે સૌ કોઈ ભક્તો. આપ પણ જોતા હશો કે અનેક વખત આપ દુઃખના સમયની અંદર અને સુખના સમયની અંદર દાદાની સાથે આપણે કોઈ પણ માનતા રાખતા હોઈએ છીએ તો એ માનતા અવશ્ય પૂર્ણ થતી હોય છે. ત્યારે તો આ રોકડિયા હનુમાનજીની જો વાત કરીએ તો રોકડિયા હનુમાનજીનું એક આસ્થા સાથે એક અનેરું એક આ મંદિર આવેલું છે. આપ જોઈ રહ્યા છો કે આરતીની શરૂઆત થઈ ગઈ છે. અન્નકોટની જે બપોરના સમયે જે આરતી જે કરવામાં આવી રહી હોય છે તે આરતી અત્યારે તેનો સમય શરૂ થઈ ગયો છે અને સંતો મહંતો દ્વારા આ જે આરતી જે છે તે અત્યારે ચાલુ થઈ ગઈ છે. આ જે શંખનાદ સાથે બપોરના સમયની અન્નકોટની જે આરતી છે તે અત્યારે આરતી થઈ રહી છે અને સૌ કોઈ ભક્તો આરતીની અંદર અત્યારે તલ્લીન થઈ ગયા છે. અત્યારે સંતો મહંતો દ્વારા અને ભક્તો દ્વારા પણ અત્યારે આરતી અત્યારે કરવામાં આવી રહી છે. અત્યારે રોકડિયા હનુમાનજીને અત્યારે અન્નકોટનો જે પ્રસાદ છે તે અત્યારે પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો છે. ફ્રૂટ, ડ્રાયફ્રૂટ, ફરસાણ, આ અલગ અલગ વસ્તુ કહેવાય છે કે 56 ભોગ જે ધરવામાં આવ્યો છે ભગવાન રોકડિયા હનુમાનજીને અને આ મહાઆરતી અત્યારે ચાલી રહી છે. આપ પણ નિહાળી રહ્યા છો ચરોતર અવાજના ફેસબુક લાઈનના માધ્યમથી અત્યારે કે મોટી સંખ્યાની અંદર અત્યારે જે લોકો છે તે અત્યારે આરતીની અંદર જોડાઈ ગયા છે.
ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. હજી પણ અમારી સાથે જોડાયેલા રહેજો, કારણ કે હજી પણ અમે લાંભેલ ખાતે જે હનુમાનજીનું જે મંદિર આવેલું છે તેના પણ અમે તમને દર્શન કરાવીશું. સતત માહિતી સાથે અમારી સાથે જોડાયેલ રહેજો. કેમેરામેન વિનીત ધોબી સાથે હું છું સાહિલ કુંભાણી, ચરોતરનો અવાજ.